ગ્રુપ ઓફ કોલેજીસના પટાંગણમાં ઉપસ્થિત સર્વે મહાનુભાવો તેમજ પધારેલ મહેમાન શ્રી રશ્મિકાબેન મહેતા, કોલેજ કેમ્પસના ડિરેક્ટર તથા બીસીએ ડિપાર્ટમેન્ટના આચાર્ય શ્રી ડોક્ટર મિત્તલ શાહ, બીએડ કોલેજના આચાર્ય શ્રી ડોક્ટર પ્રીતિ ચૌહાણ, પીટીસી ડિપાર્ટમેન્ટના આચાર્ય શ્રી સરોજબેન પટેલ, સાયન્સ ડિપાર્ટમેન્ટના આચાર્ય શ્રી ડોક્ટર સુરભી ચૌધરી, બીબીએ ડિપાર્ટમેન્ટના આચાર્ય શ્રી ડોક્ટર શીતલ ગાંધી તથા તમામ અધ્યાપકશ્રીઓ, મારા સાથી મિત્રો અને આ દેશનું ગૌરવ એવા વહાલા વિદ્યાર્થી મિત્રો, હું પટેલ સિદ્ધિ આપ સૌને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવું છું. આજ રોજ ભારત દેશમાં ખૂણે ખૂણે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે આજના દિવસનું આગવું મહત્વ જાણવું કે સમજવું ખૂબ જ જરૂરી છે. 26મી જાન્યુઆરી 1950ના રોજ ભારતના બંધારણનો અમલ શરૂ કરવામાં આવ્યો હતો. ત્યારે 26મી જાન્યુઆરીનું વિશેષ અને ઐતિહાસિક મહત્વ રહ્યું છે. 31 ડિસેમ્બર 1929ની મધ્યરાત્રિએ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ અધિવેશન લાહોરમાં યોજવામાં આવ્યું હતું. જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં યોજાયેલ લાહોર અધિવેશનમાં જાહેર કરવામાં આવ્યું હતું કે જો અંગ્રેજ સરકાર 26 જાન્યુઆરી 1930 સુધી પૂર્ણ સ્વરાજ આપવા તૈયાર ના થાય તો ભારત દેશ પોતાને પૂર્ણ સ્વતંત્ર દેશ જાહેર કરી દેશે. 26 જાન્યુઆરીનો દિવસ નજીક આવ્યો.